લાસ્ટ વિડિયોમાં આપણે નામાની વ્યાખ્યા વિશે ચર્ચા થોડી કરી લીધી. નામું ક્યાંથી આવ્યું, નામાની શોધ કોણે કરેલી હતી. ઇટાલીના પાદરી લ્યુકા પેસિયોલીએ 1494 માં પોતાના ગણિતશાસ્ત્રમાં કહી હતી. નામું એટલે શું, એની વ્યાખ્યા આપણે જોઈ હતી કે નાણું અથવા નાણામાં જેનું મૂલ્ય આંકી શકાતું હોય તેવા સર્વ હિસાબી વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે નામ. ત્યાર પછી નામાના મુખ્ય હેતુઓ કયા છે, તો કે હિસાબી પદ્ધતિના હેતુઓ. ખાસ કરીને હેતુઓ કયા કયા હોઈ શકે, તો પહેલા આપણે ચર્ચા કરીએ એની, તો કે કાયમી નોંધ. આપણે પહેલા આગલા વિડિયોમાં ચર્ચા કરી ગયા કે હિસાબ છે એ આર્થિક વ્યવહારને જ આપણે નામાના ચોપડામાં સ્થાન છે આપીએ છીએ. ખાસ કરીને નામાના ચોપડામાં સ્થાન આપ્યું હોય તો સ્વાભાવિક છે કે નોંધ કેવી હોય, તો કે લેખિત હોઈ શકે છે. કોઈ પણ હિસાબી વ્યવહારની જ્યારે લેખિત નોંધ હોય તો આપણે એને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ અને લાંબા સમય પછી પણ જ્યારે આપણે એની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે એ સહેલાઈથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. અને જ્યારે પણ કોઈ પણ લેતી-દેતીના વ્યવહારોને આપણે જોવા હોય તો એ નોંધને આધારે આપણે કાયમી એની નોંધ છે એ જોઈ શકીએ છીએ. એટલે હિસાબી વ્યવહારોની કાયમી નોંધ છે એ લેખિત સ્વરૂપમાં રાખવામાં આવે છે. ત્યાર પછી ચર્ચા કરીએ આપણે તો વ્યવહારોની હિસાબી અસરો જાણવા માટે જે વ્યવહાર આપણે કરવાના છે. વ્યવહાર વિશે મેં તમને આગળના વિડિયોમાં સમજાવ્યું હતું કે વ્યવહાર છે બે પ્રકારના હોઈ શકે છે, આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. બિનઆર્થિક વ્યવહારને આપણે નામાના ચોપડામાં સ્થાન આપવાનું થતું જ નથી કારણ કે એમાં નાણાંનું મૂલ્ય આંકી શકાતું નથી. જ્યારે આર્થિક વ્યવહારો છે કે નાણાંના બદલામાં કોઈ પણ પ્રકારની આપ-લે થઈ હોય તો એના ઉપરથી આપણે હિસાબી અસરો કેમ જાણી શકીએ, તો કે ધંધાની અંદર નફો થાય છે કે નુકસાન, ધંધાની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ કેવી છે એ આપણને આ હિસાબી અસરોથી છે જાણવા મળતા હોય છે. એવું જ બીજું ત્રીજું પરિબળ હેતુઓ છે એનું, ખાસ કરીને ત્રીજો જેનો હેતુઓ છે કે અસર કરતા પરિબળોની જાણકારી. જે આગલા હેતુમાં આપણે ચર્ચા કરી કે નફાકારકતા આપણે જાણી શકીએ છીએ, ધંધાની અંદર નફો થાય છે કે નુકસાન થાય છે એ જાણી શકીએ છીએ, અને ધંધાની અંદર થતી આર્થિક પરિસ્થિતિ ધંધાની શું છે એ જાણવા માટે એને અસર કરતા પરિબળોની ખાસ અહીં ચર્ચાઓ છે કરવામાં આવતી હોય છે. એટલે એને ધંધા ઉપર કયો એવું પરિબળ છે કે જે ધંધાને ટોપ ફાયદા ઉપર લઈ જાય છે, નુકસાન કરતો હોય તો એમાંથી કેમ નફા તરફ આપણે એને લઈ જાઓ, એ મુખ્ય હેતુઓ અને અસર કરતા પરિબળોની અંદર અને હેતુઓ અંદર આપણે જોવા જોઈએ. ત્યાર પછી છે કરવેરા અંગે. કરવેરા એટલે આપણી જે ધંધાની ઇન્કમ છે, આવક છે, એ આવક ઉપર સરકારને ભરવાનો થતો વેરો. આ વેરો કઈ રીતે નક્કી કરવો, તો કે ધંધાની નફાકારકતા ઉપર આ કરવેરાનો આધાર છે રહેલો હોય છે. ધંધાની અંદર વર્ષના અંતે જ્યારે આપણે હિસાબો ક્લોઝ કરીએ છીએ ત્યારે નફો છે કેટલો છે એના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમ ઉપર આપણે સરકારને એના ઉપર વેરો ટેક્સ છે ચૂકવવો પડતો હોય છે. આની જાણકારી આપણને કેના ઉપરથી મળે, તો કે આ લેખિત હિસાબો પરથી આપણને એની જાણકારી છે પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછીનો મુદ્દો છે દેવા અંગે. હવે દેવું એટલે શું, પહેલા તો દેવા અંગે એટલે દેવું એટલે શું, તો કે ધંધો જ્યારે આપણે લઈને બેઠા હોય તો એવું જરૂરી નથી કે ધંધાની અંદર ફક્ત અને ફક્ત રોકડ વ્યવહાર જ થાય. ધંધો લઈને બેઠા હોય તો ધંધાની અંદર ઉધાર વ્યવહાર પણ થતા હોય. આ ઉધાર વ્યવહાર છે એ દેવાને જન્મ આપે છે. ઘણી વખત આપણે ધંધાની અંદર કાચો માલ ઉધાર લઈને આવતા હોય, અન્ય કોઈ સામગ્રીઓ છે એ ઉધાર લઈને આવતા હોય, ભલે અત્યારે પૈસા નથી ચૂકવતા પણ આવનાર સમયમાં એના આપણે પૈસા ચૂકવવાના થાય જ છે. તો આ ઉધાર વ્યવહાર છે એ આવતીકાલનો રોકડ વ્યવહાર થવાનો જ છે. આપણે એમ કહીએ કે તમે તો એવું કીધું હતું કે બે બિનઆર્થિક વ્યવહાર છે, નાણાંની આપ-લે ન થતી હોય તો એવા વ્યવહારને નામાના ચોપડામાં સ્થાન આપવાનું નથી. પણ આ કેવો વ્યવહાર છે, તો કે ઉધાર વ્યવહાર છે. આજનો ઉધાર વ્યવહાર આવતીકાલનો રોકડ વ્યવહાર થવાનો જ છે. એટલે કે જ્યારે આપણે ધંધાની જરૂરિયાત મુજબ બહારથી કોઈ કાચા માલની ઉધાર ખરીદી કરેલી હોય તો આજે નહીં તો કાલે એ પૈસા આપણે ચૂકવવાના જ છે. તો આ જાણકારી પણ આપણને આ હેતુ દ્વારા છે પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે લેણા અંગે. ખાસ કરીને ધંધાની અંદર ઉધાર
ઉધાર ખરીદી થાય એવું જરૂરી નથી. ધંધો લઈને બેઠો હોય તો આપણે પણ બાકી માલ કોઈને આપવો પડે છે, આપણે પણ ઉધાર માલ આપણે કોઈને આપવો પડશે. તો આજનો ઉધાર વ્યવહાર ફરી પાછો હું તમને કહું છું કે આજનો ઉધાર વ્યવહાર એ આવતીકાલનો રોકડ વ્યવહાર થવાનો. આપણે કોઈ વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, બરોબર, ત્યારે ભવિષ્યમાં એની પાસેથી આપણને નાણાં છે પ્રાપ્ત થવાના જ છે. કેટલા કયા સમયે પ્રાપ્ત થશે એ આપણા હેતુ દ્વારા જાણી શકીએ છીએ. ત્યાર પછી છે આર્થિક પરિસ્થિતિ. ધંધાની આર્થિક પરિસ્થિતિ. આપણે મહત્વનો મુદ્દો છે. ધંધાની અંદર જ્યારે આપણે નફો નુકસાન શોધ્યા પછી જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોય અને પાકું સ્વરૂપ જ્યારે આપણે બનાવતા હોય ત્યારે મિલકત અને દેવા આ બે જે સમાન હોવા જોઈએ, એટલે કે પાકા સ્વરૂપનો ટોટલ છે સરખો થતો જોવા મળે છે. એટલે કે મિલકત કરતા દેવ, મિલકત અને દેવ કેવું હોવું જોઈએ? મિલકત બરાબર દેવા આ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે કે મિલકતના પ્રમાણમાં ઘણી વખત દેવા ઓછા હોય તો ધંધાની પરિસ્થિતિ સારી કહેવામાં આવે છે. મિલકતના પ્રમાણમાં દેવું ઓછું હોય તો ધંધાની પરિસ્થિતિ સારી છે એમ આપણે કહી શકીએ. મિલકતના પ્રમાણમાં દેવા વધુ હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ છે એ સારી નથી એમ આપણે કહી શકીએ. પણ આ ખ્યાલ ક્યારે આવશે? જો આપણે હિસાબો વ્યવસ્થિત લખશું તો આપણને એનો ખ્યાલ આવશે. ત્યાર પછી આઠમો અને મહત્વનો હેતુ છે ભૂલો અને છેતરપિંડી અટકાવવાનો. ખાસ કરીને ધંધો લઈને બેઠા હોય તો હિસાબોની અંદર ઘણી ઊંચાપત થતી હોય, ઘણી ગોલમાલ થતી હોય અને આ ધંધા ઉપર અંકુશ રાખવા માટે હિસાબો છે મહત્વનું સ્થાન છે ધરાવે છે. ધંધાની અંદર થતી કોઈ પણ પ્રકારની ઊંચાપત, ધંધાની અંદર થતી કોઈ પણ પ્રકારની ભૂલ કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ને આપણે સહેલાઈથી આ હિસાબો દ્વારા પકડી શકીએ છીએ, કારણ કે એની લેખિત કાયમી નોંધ લઈએ છીએ. એટલે સહેલાઈથી આપણે એ ગોલમાલ અને આ ભૂલોને સહેલાઈથી આપણે છે પકડી શકીએ છીએ. આમ હિસાબોની અંદર રહેલી છે ભૂલ. અને લાસ્ટ અને મહત્વનો મુદ્દો છે ધંધો આપણે શું કામ કરીએ? તો કે ધંધાની નફાકારકતા માટે. કોઈ પણ ધંધાની જ્યારે આપણે સ્થાપના કરીએ તો આપણો મુખ્ય હેતુ શું હોય? ખોટ કરવાનો હોય? નહીં મિત્રો. કોઈ પણ ધંધો આપણે સ્થાપિત કરીએ, નાનો કે મોટો, આપણો મહત્વનો હેતુ શું હોય છે કે એ ધંધાની અંદર આપણે મહત્તમમાં મહત્તમ છે નફો કમાઈ શકીએ. તમને ખ્યાલ હશે જ્યારે દિવાળી આપણે ચોપડા પૂજન કરીએ તો આવું કંઈક લખાય છે, શ્રી ગણેશાય નમઃ. આગળ એક આવો શબ્દ લખ્યો છે એકડો અને બાજુમાં મેં એક લીટો કર્યો છે. આને શું કહી શકે? તો અત્યારની મોટા ભાગના વિદ્યાર્થીઓને આનો ખ્યાલ નથી હોતો. આ શું છે? તો કે આ એક રૂપિયો છે પણ બાજુમાં એક લીટો શું છે? તો કે સવા. સવાયો એટલે કે ધંધો છે એ સવાયો થાય. ધંધો છે 1 રૂપિયામાં આવેલી વસ્તુ સવા એટલે 25%. આપણી ભાષામાં કહીએ તો એને શું કહેવાય? 25%. આમ 1 રૂપિયાની વસ્તુ ઉપર 25% નફો ચડાવી જ્યારે તમે વેચો છો તો ધંધાની અંદર નફાકારકતા છે જળવાઈ શકે છે અને એનો વ્યાજબી માપદંડ છે. આને સવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધંધો છે સવાયો થાય તો જ ધંધાની અંદર છે એ બરકત રહે છે અને ધંધાને આપણે ઊંચી પાયદાન ઉપર છે લઈ જઈ શકીએ છીએ. આ હતા એના મુખ્ય હેતુઓ. કાયમી નોંધ, વ્યવહારોની હિસાબી અસર જાણવા માટે આપણે નામ લખીએ છીએ. અસર કરતા પરિબળોની જાણકારી મેળવવા માટે આપણે નામ લખીએ છીએ. કરવેરા સરકારને કેટલા ચૂકવવા એના વિશે એ જાણવા માટે આપણે નામ લખીએ છીએ. દેવા આપણે બહારની વસ્તુઓ કેટલી ખરીદ કરે છે ઉધાર અને એ પૈસા આપણે કેટલા વાર દેવાના છે એ જાણકારી આપણને હિસાબો પરથી મળે છે. આપણે ઉધાર માલ જે વેચ્યો છે અને એની પાસેથી કેટલા નાણાં આપણે લેવાના છે એ જાણકારી પ્રાપ્ત થાય છે. પ્લસ ધંધાની આર્થિક પરિસ્થિતિ એટલે કે મિલકતના પ્રમાણમાં દેવા ઓછા હોય તો ધંધો છે સારી પરિસ્થિતિમાં છે એમ આપણે કહી શકીએ છીએ. ધંધાની અંદર થતી ગોલમાલ, ઊંચાપત, ભૂલો, છેતરપિંડીને અટકાવવા માટે પણ હિસાબો છે ઉપયોગી સાબિત થાય છે. અને સૌથી મહત્વનો મુદ્દો હતો કે કોઈ પણ ધંધાની સ્થાપના એ આપણે નફાકારકતા માટે કરીએ છીએ. ધંધાની અંદર નફો કેટલો છે એ સહેલાઈથી આપણે જાણી શકીએ છીએ. નેક્સ્ટ વિડિયોમાં આપણે નાણાંના જે મુખ્ય ફાયદાઓ છે એના વિશે ચર્ચા કરશું.